સમાચાર રાજકોટથી પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપની તૈયારીઓ ગ્રુપ બેઠક બૂથ એજન્ટો સહિતની તૈયારીઓ કરવામાં આવી। ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા અને નેતા ધનસુખ ભંડેરી સહિતના આગેવાનો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। અસહ્ય ગરમીમાં મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેનો એક મોટો પડકાર છે અને એ માટેની વ્યવસ્થા છે પણ કરવામાં આવી છે। એક તરફ હવે રાજ્યમાં ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન અને આ તમામ વચ્ચે તૈયારીઓ પણ તેજ કરી દેવાઈ છે। સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે, રાજકોટથી વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, હવે મતદાનને માત્ર કલાકો બાકી રહ્યા છે ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હશે, ઈવીએમ છે પણ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા હશે, ત્યાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો, કઈ પ્રકારની વ્યવસ્થા છે, શું છે માહોલ? જિજ્ઞાસા, સ્પષ્ટપણે 50 દિવસ સુધી જે ઝંઝાવાત પ્રચાર છે તે પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે લોકશાહીનું મહાપર્વ એટલે કે આ મતદાન છે, લોકસભા સીટ માટે આવતીકાલે મતદાન થવાનું છે ને તે પહેલાં રાજકીય પક્ષો છે તે અંતિમ તબક્કાની તૈયારીઓ છે તે કરી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ, રાજકોટ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, આ ઉપરાંત જે નેતા ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ અને સહિતના જે હોદ્દેદારો છે તેઓ અત્યારે ઉપસ્થિત છે ને તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। ધનસુખભાઈ ભંડેરી સાથે વાત કરી। ધનસુખભાઈ, શું કહેશો, અંતિમ તબક્કાની તૈયારી કયા પ્રકારની તૈયારી છે? કુલ રાજકોટ લોકસભામાં 7 વિધાનસભાની અંદર 2100 કરતાં વધારે બૂથો, રાજકોટ મહાનગરમાં 1037 બૂથ, તો શહેરી બૂથો અને ગ્રામ્ય બૂથોમાં છેલ્લા દિવસ સુધીની જે તૈયારી હોય, સ્લીપ વિતરણ પણ પૂર્ણ થયું છે, બૂથ બેઠકો પણ પૂર્ણ થઈ છે, ગામ સહ મિટિંગો પણ પૂર્ણ થઈ છે। ઉમેદવાર તરીકે રૂપાલા સાહેબનો પ્રચાર રથ કહેવાય તો 5-3થી લઈને આજે 5 એટલે 2 મહિનાથી અમે આ સમગ્ર રાજકોટ લોકસભાની સંગઠનની ટીમ, સરકારના મિત્રો, ધારાસભ્ય, સંસદ સભ્યો, પ્રમુખશ્રી, આખી ટીમો, પ્રદેશના હોદ્દેદારો બધા જ અને બૂથ સુધીના કાર્યકર્તા મિત્રો કામે લાગ્યા છે। હવે 7મી તારીખે મતદાનનો દિવસ છે એટલે કે આવતીકાલે જ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે। ત્યારે મતદાન વ્યવસ્થાઓ પણ જોઈ લીધી છે, કાર્યકર્તા મિત્રો પણ એની વ્યવસ્થા પણ પૂર્ણ કરી છે। અસહ્ય ગરમી મોટો પડકાર છે, શું કહેશો? આપની વાત સાચી, ગરમી છે, પણ આપના માધ્યમથી હું કહેવા માગું કે સવારે 7થી 10માં જ આપનું, પરિવારનું અને શુભેચ્છક મિત્રોનું મતદાન કરો, વિકાસ માટે મતદાન કરો, રાષ્ટ્ર માટે મતદાન કરો અને મોદીજી માટે મતદાન કરો તો દેશમાં જે રીતે એક સાચા અર્થમાં રામરાજની કલ્પના મુજબનું નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સરકાર ચાલે છે અને આજ ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે એનું નેતૃત્વ મોદી સાહેબ માટે, ત્યારે ત્રીજી વાર મોદીજી માટે મતદાન કરવા માટે, કમળ માટે, ભાજપ માટે, અમારા ઉમેદવારો માટે કરો એવી આપ સૌને અપીલ કરું છું। સ્પષ્ટપણે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાજી, ભરતભાઈ શું કહેશો, આ વખતની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો છે પરંતુ વિવાદ પણ એટલો જ થયો છે, શું માનો છો, કયા મુદ્દા અસર કરશે? ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષો એ વિવાદ કરવાને પ્રયત્ન કરતા હોય, પણ રાજકોટ અને ગુજરાતની જનતાનો હું આભાર માનીશ કે જનતાનો નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ પરનો વિશ્વાસ, નરેન્દ્ર મોદી સાહેબે કરેલા 10 વર્ષના કામોનો પ્રેમ એ મતદાનમાં આવતીકાલે દેખાશે। ચોક્કસપણે અત્યાર સુધીના બધા જ મતદાનના અને લીડના રેકોર્ડો રાજકોટ લોકસભામાં અને ગુજરાતની બધી સીટોમાં તૂટવાના છે। જે રીતે લોકોનો પ્રેમ, અમે ગામમાં જઈએ, શહેરી વિસ્તારમાં, સોસાયટીઓમાં જઈએ ત્યારે લોકો ઉમળકાભેર અમને, અમારા ઉમેદવારને જે રીતે આવકારે છે, જે રીતે સન્માન આપે છે, ચોક્કસપણે મને વિશ્વાસ છે, મને જનતા જનાર્દન ઉપર ભરોસો છે કે નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ મેં જોઈ છે। સુરેન્દ્રનગરની સભા કે જ્યાં બપોરના 1 વાગે ધોમધકતા તાપમાં 43 ડિગ્રી તાપમાનમાં પણ લાખો લોકો નરેન્દ્રભાઈને આવકારવા રોડ ઉપર ઉતરી પડ્યા હતા। એવું જ જૂનાગઢના દ્રશ્યો જોયા, જામનગરના જોયા અને રાજકોટના પણ જે રીતે કાર્યક્રમો થાય છે, લોકોનો પ્રેમ છે એ ચોક્કસપણે આ વખતે મોહિતભાઈ રિઝલ્ટ ઐતિહાસિક આવશે, મતદાન પણ ઐતિહાસિક થશે। પણ ભરતભાઈ, જે અસહ્ય ગરમી છે, મતદાન માટેનો મોટો પડકાર છે, ભાજપ દ્વારા શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે વધુમાં વધુ મતદાન થાય તે માટે? ભારતીય જનતા પાર્ટીનું ધનસુખભાઈ કીધું એમ અમારું સંગઠન, અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સેના, 1 લાખથી વધારે કાર્યકર્તા, રાજકોટ લોકસભાની વાત કરીએ તો કાર્યકર્તાઓ એ વ્યવસ્થા અને કામ સાથે જોડાયેલા છે અને હું માનું છું કે નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે દેશમાં કામ કર્યું છે એ રાષ્ટ્ર ગૌરવ માટેનું પર્વ છે, લોકોમાં ઉત્સાહ છે
અને રાજકોટના લોકો તો આમે ગરમીથી ટેવાયેલા હોય છે, તો મને રાજકોટની જનતા ઉપર ભરોસો છે કે ગરમી હશે પણ પોતાના નેતાને આશીર્વાદ આપવાનું ચૂકશે નહીં ને 100% મતદાન. ક્ષત્રિય આંદોલન અને લેવા પાટીદાર સમાજની પત્રિકા, આ બે મુખ્ય વિવાદ રાજકોટ શહેરના છે. શું માનો છો કે અસર કરશે મતદાન ઉપર? મેં કીધું એમ કોંગ્રેસ એ તૃષ્ટિકરણની રાજનીતિ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, એમની પાસે કોઈ નિયતિ નથી, એમની પાસે કોઈ મુદ્દા નથી, એટલે કોંગ્રેસે આ પ્રકારના હીન પ્રયાસો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હું રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રની જનતાનો આભાર માનીશ કે એમણે ક્યાંય એમની ચાંચ ડૂબવા દીધી નથી. આ કોઈ બાબતોની અસર લોકોમાં નથી. કોંગ્રેસે ખાલી પ્રયત્નો કર્યા છે, એ ધમપછાડા કર્યા છે ને ગઈકાલથી તો એ પણ બંધ થઈ ગયા છે. એટલે લોકો અને જનતા એ સાચી વાત જાણે છે ને મતદાનના દિવસે જબરજસ્ત મતદાન કરીને રિઝલ્ટ આવશે ત્યારે દૂધને પાણીનું પાણી થઈ જશે. પણ એટલે જે રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના દ્રશ્યો છે કે જે અત્યારે જે મુખ્ય આગેવાનો છે તે ઉપસ્થિત છે અને તેમના દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી છે. અસહ્ય ગરમીમાં પણ વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે ને એટલા માટે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ટીમ છે તે પણ તૈનાત છે. અને સાથે સાથે કોઈ પણ જે મુદ્દાઓ છે એ પછી ક્ષત્રિય આંદોલનનો મુદ્દો હોય કે પછી લેવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થઈ તે મુદ્દો, તે કોઈ મુદ્દાઓ અસર નહીં થાય અને વિકાસના મુદ્દે લોકો મત આપશે તેવો પણ દાવો છે તે કરવામાં આવ્યો છે. પ્રચાર પડઘમ શાંત થયા છે ને હવે અંતિમ તબક્કાની બૂથ મિટિંગો હોય, બેઠક જે ડોર ટુ ડોર પ્રચાર હોય અને સાથે સાથે કાર્યકર્તાઓની મિટિંગ હોય તે રાજકીય પક્ષો છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રુપ બેઠક હોય કે પછી એજન્ટો સાથેની જે મુલાકાત હોય એ તમામ અત્યારે છેલ્લી ઘડીની તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી છે. એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે આવતીકાલે મતદાન છે અને મતદાનને લઈને કોઈ પણ મતદારો છે તેમને તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા, એ માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ભાજપના ઉપાધ્યક્ષ ભરત